નિભાવતા શીખો જવાબદારીઓ. પુષ્ટિ માર્ગ શીખવાડે છે તમે સંબંધી છો પણ એક વૈષ્ણવ સંબંધી છો, એ ક્યારેય નહીં ભૂલું. પિતા છો તો એક વૈષ્ણવ પિતા છો, પતિ છો તો એક વૈષ્ણવ પતિ છો, પત્ની છો તો એક વૈષ્ણવ પત્ની છો. પોતાના વ્યક્તિત્વથી વૈષ્ણવતાને જ્યારે જ્યારે જુદી પાડશો ને તો સંસાર ક્લેશરૂપ બની જશે. પણ વ્યક્તિત્વની સાથે વૈષ્ણવતાને જોડી રાખશો. દૂર દૂર જઈને સત્કર્મોને પુણ્ય કરવા જઈએ પણ ઘરના પાંચમાં વૈષ્ણવ ન જોઈએ. અજાણ્યા લોકોમાં વૈષ્ણવ સત્સંગ કરવા જઈએ પણ ઘરના પાંચે વૈષ્ણવ છે, એ કેમ આપણે ભૂલી જઈએ? મહાપ્રભુજી શીખવાડે છે કે તમારા ઘરના સ્વજનો પણ વૈષ્ણવ છે, એ ભૂલવું નહીં. અમારા પ્રભુ દરેક સંબંધોને નિભાવે છે અને એટલે જ આપણને પ્રેરણા આપે છે જીવનમાં મળેલા સંબંધોને નિભાવજો. સ્વજનો સાથે સુખથી રહેતા શીખે એ જ અત્યારના સમયનો વિદ્વાન માણસ છે. બાકી નજીકના લોકો જોડે બગાડી અને અજાણ્યા જોડે સારી રીતે રહેવા જવું બહુ સહેલું છે. પણ નિકટના સ્વજનો ભગવાને જે ઘરમાં 5, 7, 10 કુટુંબના 15 જણા જે આપ્યા છે એની જોડે સૌહાર્દથી રહેતા આપણને ફાવે છે. અત્યારના સમયનું આ જ મોટું જ્ઞાન છે. મોટી મોટી વાતો કરવી બહુ સહેલી હોય છે, કઠિન છે ઓળખીતાઓ લોકો જોડે ઈચ્છાઓને મારી એમને ખુશ રાખવાની વૃત્તિ સાથે જીવવું. લોકો મને રાજી રાખે એ વૃત્તિ જીવવાની છે કે હું લોકોને પ્રસન્ન રાખું એ વૃત્તિથી તમે જીવો છો? નક્કી કરજો. બધા મને સાચવે એ વૃત્તિ છે કે હું બધાને સાચું એ વૃત્તિ છે? એટલે જ આપણે કહીએ સગા અને વાલા. ઘણી વાર સગા હોય વાલા ના હોય, વાલા હોય સગા ના હોય. આમંત્રણ આપીએ ને આવીને બેસીને પ્રસંગ શોભાવી જાય એ સગા, પણ પ્રસંગ જયારે પૂરો થાય ને ખુરશીઓ ઉપાડવામાં બેઠા હોય ને એ બધા વાલા કહેવાય. જે વાઇન્ડ અપ કરવામાં ભેગા હોય, આનંદ માણવામાં તો હોય ને હોય, દરેકની જરૂર છે દુનિયામાં. પણ સ્વજનો આપણને સઘળા લોકો પ્રસંગમાં આવે ને તો બધાને ટેન્શન થઈ જાય કે હવે આને સાચવવામાંથી બહાર નહીં આવી, એવા ડિમાન્ડિંગ હોય. અને ઘણા આવે ને ત્યારે એમ થાય હવે ચિંતા નથી, હવે પ્રસંગ સચવાઈ જશે, આ આવી ગયો ને બધું સાચવી લેશે. આ વાલા. જેને સાચવવા પડે એ સગા અને જે સાચવી લે એ વાલા કહેવાય. તો સગા વાલા બંને એક પણ હોઈ શકે. સગા વાલા હોઈ શકે ને વાલા સગા હોઈ શકે. એવા બનજો કે કોઈના ઘરે પ્રસંગે જાઓ તો એ નિશ્ચિંત થઈ જાય કે હવે બધું સચવાઈ જશે. તમે બધાને સાચવી લો એવી વૃત્તિ વાળા બનજો. અમારા પ્રભુ બધાને સાચવે છે. જુઓ ને, પાંડવો ખાતર કેટલા વર્ષો સુધી દ્વારિકા અને પોતાના પરિવારને છોડીને એમની મદદે રહ્યા. અમારા પ્રભુ એમની રક્ષા માટે કેટલો પરિશ્રમ કર્યો છે પરમાત્માએ. ગૃહસ્થાશ્રમનું દર્શન કર્યું છે. આદર્શ ગૃહસ્થાશ્રમ. આપણે બધા જ ગૃહસ્થાશ્રમીઓ છીએ. પરિવારને સાચવવું, બાળકોમાં સંસ્કાર આવે, એ ભણી ગણીને મોટા થાય, વડીલોનો આદર રહે અને ઘરના બધાએ ખૂબ પ્રેમથી રહે. આ જ જીવનની સફળતા છે. કોઈને પણ નીચું બતાવી, કોઈની ઈચ્છા મારી, કોઈનો અહંકારને ઠેસ પહોંચાડી ક્યારે સુખ આવતું નથી. કોઈને દુખી કરી ક્યારે સુખી થવાતું જ નથી. આ એક સૂત્ર જીવનમાં સમજી લેજો. કોઈને પણ દુખી કરીને સુખી નથી. અને કોઈને દુખી જોઈને સુખી થાય એ વૈષ્ણવ કહેવાય જ નહીં. કોઈની આંખમાં આંસુ આવે અને આપણે મજા માણીએ આંસુને જોઈને, એ તો આસુરી વૃત્તિ કહેવાય. આ વાત જીવનમાં લખી રાખજો. કોઈને દુખી કરીને ક્યારે સુખી નહીં થવાય. ઉલટાનું ઊંધું છે, કોઈને સુખી કરીને જ સુખી થવાય છે. કોઈને સુખી કરીને જ આનંદિત થવાય છે. તમારે સુખી થવું હોય એનું સીધું સૂત્ર છે, આજે મેં કોને સુખી કર્યો. અને સુખી કરવાનો અર્થ કેવલ પૈસા આપી દેવા જ નથી થતું. કોઈને પ્રોત્સાહનથી, કોઈને સન્માન આપીને, કોઈને વાણીથી, કોઈને વ્યવહારથી, અનેક પ્રકારથી સુખ આપી શકાય છે. સુખનો એક જ રસ્તો નથી, અનેક પ્રકારથી સુખી કરાય છે. બસ જીવનમાં સુખી કરતા શીખી જાઓ તો તમારા જીવનમાં સુખ આપમેળે આવી જશે. અને કદાચ બહાર ક્યાંક કોઈ મોટા સુખ ના આપી શકો, નક્કી કરો કથા સાંભળ્યા પછી, અમારે ભગવાને જે પારિવારિક સંબંધો અમને આપ્યા છે, ભગવાને જે વ્યક્તિઓ મને ઘરમાં આપ્યા છે, મારે બધાને સુખી રાખવા છે.
આવો જો સંકલ્પ કરો ને તો કથા સાંભળવી સફળ થઈ ગઈ કહેવાય. આ કથા તમારામાં બેસી ગઈ કહેવાય. અને એટલે જ તમને બધાને સુખી કરવા માટે મહાપ્રભુજી કહે પરિવારમાં એક સદસ્ય વધારી દો અને એનું નામ છે ઠાકોરજી. ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવો એટલે તમારા ઘરનું એક મેમ્બર વધી ગયું અને એ મારા ઘરના એક સદસ્ય છે એ રીતે પ્રભુને ઘરમાં રાખો. સ્વયં ભગવાન કરી રહ્યા છે. હવે જ્યારે યજ્ઞ શરૂ થવાનો હતો અને ત્યારે ચર્ચા ચાલી કે યજ્ઞ શરૂ થાય ત્યારે અગ્ર પૂજા કોની કરવી, અને બધાએ સર્વાનુમતે નિર્ધારિત કર્યું કે અગ્ર પૂજા ભગવાનની કરવી. કારણ કે કોઈ પણ શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે પ્રભુનું પૂજન પહેલા કરીએ તો આપણું કાર્ય સફળ થાય. અને વૈષ્ણવી વિવેક પણ આજ છે, આપણે ત્યાં પણ એ વિધાન છે. પુષ્ટિ માર્ગના તો એ સંસ્કાર જ છે કે જ્યારે કોઈ પણ સારો પ્રસંગ ઘરમાં આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીનો મનોરથ કરીએ. એમ જ થાય ને કે ચલો બાળકનો જન્મદિવસ છે તો આજે ઠાકોરજીના પલના કરો. આજે કોઈ લગ્નનો દિવસ આવવાનો છે યા લગ્ન થવાના છે ઘરમાં કે ચલો ઠાકોરજીના વિવાહ ખેલનો ઉત્સવ કરીએ, મંગલ કીર્તનો ગવડાવીએ. આજે સૌરાષ્ટ્ર આદિમાં એ ક્રમ જ છે. કોઈ પણ ઘરમાં પણ રહેવા પહેલા નવા ઘરે જાય તો સૌથી પહેલા કીર્તન રાખવામાં આવે, યમુનાજીના લોટીજી ખોલવામાં આવે, વૈષ્ણવને બોલાવવામાં આવે, એમને પ્રસાદ લેવડાવવામાં આવે અને આમ ઘરનું શુકન કરીને પછી ઘરમાં રહેવા જવામાં આવે. આપણા વિધાન, આપણી પરંપરા અને વર્ષોથી આપણે આ જોતા આવ્યા છે, કરતા આવ્યા છે. આપણું મંગલ શેનાથી થાય તો કે મંગલ રૂપ છે કોણ તો કે પરમાત્મા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, યા મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ પરમાત્મા પોતે છે. એટલે વૈષ્ણવો તમારા જીવનમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ આવે ત્યારે અગ્ર પૂજન ઠાકોરજીનું કરજો. બીજું કાંઈ વધારે ન કરી શકતા હો તો કોઈ વાંધો નહીં, એક કટોરી મિશ્રી લઈને ઠાકોરજીને આજે ધરો. આજે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય, ઘરમાં કોઈ બાળકનો જન્મદિવસ છે, તમે બધું કરો, પાર્ટી કરો, બધાને બોલાવો, ઉત્સવ કરો, બધું મનાવો, એમાં કોઈ વિરોધ નથી. પણ બસ એટલો ક્રમ જરૂર રાખજો કે એ દિવસે સવારે બધા જ ઘરના ભેગા મળીને ઠાકોરજીને દંડવત કરવા. આપણો જન્મદિવસ હોય કે ઠાકોરજીનો ઉત્સવ હોય, ઘરમાં એ સંસ્કાર, એ વાતાવરણ આપણે રાખીએ કે જો બેટા આપણો જન્મદિવસ આવે ત્યારે આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે અને એ દિવસે આપણે ઠાકોરજીને ચહેરોય ન બતાવીએ આપણો, આ તો ઠાકોરજીનું અપમાન કહેવાય. એક દિવસ ચોક્કસ બધા નક્કી કરો કે જ્યારે તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ આવે ત્યારે એક નિયમ બધાનો પરિવારમાં હોવો જોઈએ કે એ દિવસે પરિવારના નાનામાં નાનાથી લઈ મોટામાં મોટા સદસ્ય બધાએ ભેગા મળી અને ઠાકોરજીની સન્મુખ ઠાકોરજી આગળ વધાઈ આપી અને દંડવત કરવા, મિશ્રી ભોગ ધરવું. અને પ્રભુનો ઉત્સવ જરૂર મનાવો. આપણે ત્યાં બાલ ભાવ છે ને એટલે આપણા પ્રાચીન આચાર્યો એમ કહે કે જેમ બાળકને છે ને જન્મ દિવસ મનાવવાનો બહુ ઉત્સાહ હોય, આખો વર્ષ રાહ જોતા હોય, આ વખતે મારા બર્થડેમાં આમ કરીશ, આમ બોલાવીશ, આ રીતે ઉજવીશ, એને આખો વર્ષ એના બર્થડે ઉજવવાનું બહુ હોય. એમ બીજો કદાચ ઉત્સવ ભૂલી જાઓ તો વાંધો નહીં, પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ જરૂર મનાવો. અને આપણે ત્યાં મનાવવાની રીત એ જ છે કે એ દિવસે ઠાકોરના પલના થાય, કોઈ વિશેષ સામગ્રી ભોગ ધરાય અને બને તો એ દિવસે કોઈ બ્રાહ્મણને દાન આપવું અને એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવવું અને ગાયનું ગ્રાસ કાઢવું. આપણે ત્યાં ઉત્સવ મનાવવાના આ અંગ છે અને આ અંગમાં આ 4 વસ્તુ બહુ મહત્વની. એક પ્રભુને વિશેષ ભોગ ધરવો, બીજું કોઈ પણ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું, ત્રીજું ગાય માટે ગ્રાસ કાઢવો અને ચોથું આ એ દિવસે વૈષ્ણવને પ્રસાદ ભલે કણિકા લેવડાવો કે પાતલ લેવડાવો, પણ આ 4 વસ્તુ થાય તો ઉત્સવ થાય. આપણે ત્યાં તો એમ કહ્યું છે ખાન પાન તાન ગાન માન દાન, આટલી વસ્તુ ભેગી થાય તો ઉત્સવ મનાવ્યો કહેવાય. યાદ રહી ગયું બધાને? ખાન પાન તાન ગાન માન દાન, આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. તો બને તો તમારા ઘરમાં આ વિવેક જરૂર રાખજો. બને તો કોશિશ કરો કે અઠવાડિયામાં એક વાર ઘરના બધા જ ભેગા મળી એક વાર કોઈ પણ દર્શનને તમને અનુકૂળ આવતો હોય પણ હવેલીએ પરિવારના બધા ભેગા મળી સાથે એક દર્શને દંડવત કરવા જરૂર જાઓ.
અને અત્યારે તકલીફ એ છે કે જે ચર્ચા ચાલી રહી હતી 4 પ્રમાણ ગ્રંથો અને એ ગ્રંથોનું દોહન કરીને મળેલું નવનીત એ 16 ગ્રંથ છે. એટલે કદાચ તમે વેદ ન વાંચી શકો, કદાચ તમે ગીતાજી, ભાગવતજી કે બ્રહ્મસૂત્ર ન પઢી શકો, પણ કેવલ 16 ગ્રંથનું અધ્યયન કરી લો તો આ સર્વ શાસ્ત્રોનો સાર તમને મળી જાય, એનું જ્ઞાન તમને થઈ જાય. એવું આ વિશેષતમ ગ્રંથ છે. વેદ એમાં વચનોની મહત્તા છે, એના શબ્દોની મહત્તા છે. પુરાણોમાં અર્થની, ભાવની મહત્તા છે. ગીતાજીમાં સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. અધ્યયનમાં, શાસ્ત્રોમાં એમ કહેવાય કે જો વેદ ન સમજાય તો એનો વિસ્તાર ગીતાજીમાં ભગવાને સમજાવ્યો. ગીતાજી ન સમજાય તો બ્રહ્મસૂત્રથી સમજો, ને બ્રહ્મસૂત્ર ન સમજાય તો શ્રીમદ ભાગવતજી દ્વારા એનો નિર્ણય કરવો. આ ચારેયમાં જુદી વાત નથી, એક જ વાતને જુદી રીતે કહેવાય છે. અને એક વાક્યતા જે પ્રમાણિત કરે એને આચાર્ય કહેવાય. અને મહાપ્રભુજીએ જ્યારે પોતાનો મત સમજાવ્યો, એટલે પોતાનો મત એટલે શાસ્ત્રોક્ત મત, જે વાત ભગવાન કહેવા માંગે છે એ વાત મહાપ્રભુજી આવીને કહી. અને એટલા માટે મહાપ્રભુજીની કોઈ અલગ ફિલોસોફી છે કે અલગ કોઈ વાત કરી છે? મહાપ્રભુજી કે ના, હું અલગ વાત કરવા નથી આવ્યો, હું સાચી વાત કરવા આવ્યો છું. હું શાસ્ત્રની વાત કરવા આવ્યો છું, હું વેદની વાત કહેવા આવ્યો છું. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય ભલે ભાગવતજી અનેક અનેક અર્થો કરીએ, પણ સુબોધનીજીની વિશેષ રૂપે મહત્તા આપણે સ્વીકારીએ છીએ. કેમ? એની મહત્તા એટલા માટે છે કારણ કે જ્યાં જ્યાં અર્થો કર્યા, ભાગવતજીના અનેક અનેક પ્રસંગોને, શ્લોકોને અન્ય અન્ય લોકોએ બહુ સુંદર રીતે સમજાવ્યા, પણ એ અર્થોમાં, એમની વ્યાખ્યાઓમાં એમની બુદ્ધિની વિશાળતા, વિશેષતા અને પ્રભાવના દર્શન થાય કે કેવા સુંદર અર્થો કર્યા, કેવા વિદ્વાન છે. એમાં એની વિદ્વત્તાના દર્શન થાય છે. એટલે કે એ વ્યાખ્યા વાંચીને પણ તમે એ બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी, श्री यमुनाजी की बलिहारी, महारानी माँ की बलिहारी, श्री यमुनाजी की बलिहारी, महारानी माँ की बलिहारी, वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी, जय यमुना श्री गोवर्धननाथ, महाप्रभु श्री विठ्ठलनाथ, जय यमुना श्री गोवर्धननाथ, महाप्रभु श्री विठ्ठलनाथ, वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी, यमुनाजी की बलिहारी।